નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી એસપી યુટ્યુબ ચેનલ પર। હું છું શ્રેયાંશ પંચાલ અને આજે આપણે વાત કરવાના છે સાયકોલોજી વિશે, એટલે કે મનોવિજ્ઞાન વિશે। કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તૈયારી કરી રહેલા મિત્રોને પૂછાતા શોર્ટ ક્વેશ્ચન, વ્યાખ્યાઓ અને વિકલ્પો કે જેમાં એમને ઉપયોગી નીવડે એવા ટોપિક પોઈન્ટ્સ આજે હું અહીંયા વાત કરવાનો છું। તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે કે જે લોકો બી તૈયારી કરી રહ્યા છે। અને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનની અંદર પૂછો કે જેથી આવનારા વિડીયોની અંદર તમારા હું સોલ્વ કરી શકું ક્વેશ્ચન્સ। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી વિશે। મેં અહીંયા ટોટલી બધા મુદ્દા આવરી લેવાનો પ્રયત્ન કર્યા છે જેથી તમને સરળતા રહે। હવે આપણે જોઈએ કે મૂળ જે મનોવિજ્ઞાન છે એ ભારતમાં મૂળ તત્વજ્ઞાનની એક નાની શાખા છે। તત્વજ્ઞાનની એક નાની શાખા છે જે 2020માં વિજ્ઞાન ટેકનોલોજી તરીકે મનોવિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું, બરાબર। તો 2020માં આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી તરીકે મુખ્ય શાખા તરીકે અહીંયા ઉદ્ભવ થયો, જે 142 વર્ષ પહેલા એટલે કે 1879માં જર્મનમાં લિપ્ઝિગ શહેરમાં, જર્મનના એક લિપ્ઝિગ શહેર છે ત્યાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા વિલિયમ મેક્સમિલિયન વુન્ટ દ્વારા સ્થપાઈ। તો આમ જે મનોવૈજ્ઞાનિક છે વિલિયમ મેક્સમિલિયન વુન્ટ, એમને મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી। કઈ જગ્યાએ? તો એ જર્મનીમાં, અને કયા શહેરમાં? લિપ્ઝિગ શહેરમાં। તો જેથી તેમને વિલિયમ વુન્ટને આધુનિક મનોવિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે। શા માટે પિતા ગણવામાં આવે છે? કારણ કે 1879માં એમને પ્રથમવાર પ્રયોગશાળા સ્થાપી। શાની પ્રયોગશાળા? મનોવિજ્ઞાનની। ઓકે, તો જેથી એમને મનોવિજ્ઞાનના આધુનિક પિતા ગણવામાં આવે છે। તો એ પહેલાં શું મનોવિજ્ઞાન અસ્તિત્વમાં નહોતું? ના, એ હતું જ। એ પહેલાં ભારતમાં ભરતમુનિ, પતંજલિ વગેરે મહાનુભાવો દ્વારા જે આ જે તત્વજ્ઞાન છે એ પહેલાં ભારતીય તત્વદર્શન તરીકે વાત કરવામાં આવી અને રજૂ કરવામાં આવ્યું। તો આ ભારતીય તત્વદર્શન આગળ જતાં હવે એ મનોવિજ્ઞાનમાં કન્વર્ટ થયું। તો ત્યાર પછી એરિસ્ટોટલ, પ્લેટો જેવા મહાનુભાવો દ્વારા પોતાની આગવી શૈલીમાં આગવી રીતે જે રજૂઆત થઈ, તો એ પહેલાં મન, શરીર અને આત્માના વિજ્ઞાન તરીકે રજૂ થયું। તો એ ત્યારબાદ ક્રમ પ્રમાણે મન, શરીર અને આત્માના વિજ્ઞાન તરીકે ઉલ્લેખ કર્યો કોણે? એરિસ્ટોટલ અને પ્લેટોએ। તો એ મનોવિજ્ઞાન હતું જ। ત્યાર પછી એ પછીની વાત છે, ગ્રીક ભાષાનો શબ્દ સાયકોલોજી। હવે આ એક ગ્રીક ભાષા છે, એમાંથી એક શબ્દ લેવામાં આવ્યો સાયકોલોજી। તો સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન। તો આ સાયકોલોજી શું છે? તો આપણે કોઈ પણ શબ્દને છૂટો પાડીએ તો એનો અર્થ પૂરેપૂરો ખ્યાલ આવે। તો અહીંયા જે છે સાયકો મતલબ આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન, આ બંને લોગોસ અને સાઇક, આ બંને શબ્દ સાયકોલોજી બન્યા। એ પછી જે પહેલા જે મનોવિજ્ઞાન રજૂ થયું, તો એ પહેલા કઈ રીતે રજૂ થયું? તો આત્માના વિજ્ઞાન તરીકે। મનોવિજ્ઞાન એક આત્માના વિજ્ઞાન તરીકે રજૂ થયું। ત્યાર પછી મનના વિજ્ઞાન તરીકે। હવે આત્મા અને મનનો શું ભેદ? તો પછી આવ્યું ચેતનાનું વિજ્ઞાન, અને અત્યારે જે ચાલે છે એ વર્તનનું વિજ્ઞાન। મિત્રો, વર્તનનું વિજ્ઞાન એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, એની અંદર પોતાના ગુણો, વિશિષ્ટતાઓ અને એના વર્તણૂક પરથી આપણે જાણી શકીએ છીએ કે એનું વલણ શું છે, માનસિક સ્થિતિ શું છે, એની કાર્ય કરવાની પ્રક્રિયા શું છે। તો આ રીતે અત્યારે હાલ ચાલુ રહ્યું છે એ વર્તનનું વિજ્ઞાન છે, કે જે વર્તનવાદ પરથી આવ્યું। અને વર્તનવાદના પ્રણેતા કોણ? તો વોટસન। તો પૂછી શકાય વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વોટસન। તો આ રીતે પહેલાં ફરી એકવાર જોઈ લઈએ કે મૂળ ભારતીય તત્વજ્ઞાન તરીકે નાની શાખા અસ્તિત્વમાં આવી। પછી 2020માં વિજ્ઞાન અને ટેકનોલોજી જે મનોવિજ્ઞાનની એક શાખા હતી। 1879માં જર્મનમાં લિપ્ઝિગ શહેરમાં એક વૈજ્ઞાનિક થયા વિલિયમ મેક્સમિલિયન વુન્ટ, જેમને પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી। ત્યારબાદ વિલિયમ વુન્ટને આ જ કારણથી મનોવિજ્ઞાનના આધુનિક પિતા ગણવામાં આવ્યા।
તે પહેલાં ભારતમાં ભરતમુનિ, પતંજલિ વગેરે દ્વારા ભારતીય તત્વદર્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યાર પછી એરિસ્ટોટલ, પ્લેટો દ્વારા મન, શરીર અને આત્માના વિજ્ઞાન તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યાર પછી ગ્રીક ભાષા એટલે કે આ જે શબ્દ જે લેવામાં આવ્યો સાયકોલોજી એ ગ્રીક ભાષાના શબ્દોમાંથી લેવામાં આવ્યો કે જેનો સાયકો એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન, એટલે બંને શબ્દ આત્માના વિજ્ઞાન તરીકે રજૂ થયો એટલે કે સાયકોલોજી. જે પ્રથમ આત્માના વિજ્ઞાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો અને વિશ્લેષણ કરવામાં આવ્યું, પછી મનના વિજ્ઞાન તરીકે, ત્યારબાદ ચેતનાના વિજ્ઞાન તરીકે અને વર્તનના વિજ્ઞાન તરીકે, એટલે કે આત્મા, મન, ચેતના અને વર્તન ક્રમ બાય ક્રમ આ વિશે વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યા. અને અત્યારે જે ચાલુ છે એ વર્તનના વિજ્ઞાન તરીકે, અને વર્તન પરના પ્રક્રિયા જે ચાલી એ વોટસન દ્વારા રજૂ કરવામાં આવી વર્તનવાદ દ્વારા. ઓકે, આગળ જોઈએ મિત્રો. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા સીટી મોર્ગન દ્વારા આપવામાં આવી છે. સીટી મોર્ગન પોતે કહે છે કે મનોવિજ્ઞાન એ માત્ર માનવી અને પ્રાણીના શાનું વર્તનનું વિજ્ઞાન છે. બંને કેવું વર્તન કરે છે એ વ્યાખ્યા સીટી મોર્ગને આપી. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનું વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, મતલબ અભ્યાસ છે. હિલગાર્ડ એટકિન્સન એવું કહે છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક, માનસિક તો ખરી સાથે શારીરિક જે બધી પ્રવૃત્તિઓ થાય છે એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે. તો આ કોણ કહે છે? હિલગાર્ડ એટકિન્સન. ઓકે, આગળ જોઈએ. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા આપી છે H.T. ગેરેટ. શું કહે છે કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં, અહીંયા મુખ્ય વસ્તુ વાતાવરણ આવી ગઈ. H.E. ગેરેટે વાતાવરણને સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણી એટલે કેવા કે માનવ સિવાયના આજુબાજુના બીજા બધા પ્રાણી છે, તેમના વ્યક્ત થતા વર્તનનો અહીંયા અભ્યાસ થાય છે. એ કોણ કહે છે? H.E. ગેરેટ. મુખ્ય વાત શું છે? વાતાવરણના સંદર્ભમાં માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. હવે આગળ જોઈએ. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? તો આપણે આગળ જોયું કે એ શબ્દ આવ્યો છે ગ્રીક ભાષા પરથી. આગળ જોઈએ. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? અભ્યાસ તો થાય છે, પણ શું વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે? શું સંદર્ભ છે? તો મનોવલણ, મનનું જે વલણ છે એ, જે મનુષ્યનું બી હોય પ્રાણીનું બી હોય, તો આ જ સંદર્ભ છે મનોવલણ, એ ધ્યાનમાં લેવામાં આવે છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? મેઇન મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા વર્તનનું, અહીંયા જે વસ્તુ છે એ મુખ્ય છે કે અહીંયા વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. આગળ જોઈએ. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી મળ્યો? તો આપણે જોયું 1879 વિલિયમ વુન્ટ દ્વારા જે પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી એ દ્વારા. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપે આપવાનો યશ કોને ફાળે જાય છે? કે જેને યશ એટલે કે યોગદાન આપ્યું છે. કેવું યોગદાન આપ્યું છે? પ્રયોગાત્મક સ્વરૂપે, પ્રયોગ લઈ શકાય, કરી શકાય. તો એ કોણ છે? વિલિયમ વુન્ટ. બરાબર, કે એમને 1879ની અંદર આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પદવી મેળવી. શા માટે? તેમણે જર્મનીમાં લિપ્ઝિગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપેલી. બરાબર, તેમને આ યશ આપેલો. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? રચનાવાદી કે જે કંઈક રચના કરતા હોય અને એવું મનોવલણ ધરાવતા હોય કે જે કંઈક કરી રહ્યા છે. તો એમને શું કર્યું કે ખબર કેવી રીતે પડે? તો બાહ્ય નિરીક્ષણ દ્વારા. કોઈ પણ વસ્તુનું રચના કરવી હોય તો એ વિષય વસ્તુનું નિરીક્ષણ કરવું પડે. હવે નિરીક્ષણ કેવી રીતે કરવું પડે? તો બહારની સ્થિતિનું નિરીક્ષણ કરવું પડે. એટલે અહીંયા
કઈ પદ્ધતિ વપરાય તો બાહ્ય નિરીક્ષણ. ઓકે, તો રચનાવાદીઓ આવે પદ્ધતિ વપરાય તો બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ. વર્તનવાદના પ્રણેતા કોણ છે? કોને કહેવામાં આવે છે વર્તનવાદના પ્રણેતા? તો આપણે આગળ જોયું એ રીતે વોટસન જે છે એ વર્તનવાદના પ્રણેતા છે, જે હાલ વર્તનવાદ ચાલી રહ્યો છે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો અચેતન મનનો સિદ્ધાંત જે છે એ ફ્રોઈડે આપ્યો છે. ફ્રોઈડે શું આપ્યું છે? અચેતન મનનો સિદ્ધાંત આપ્યો. કયો છે? અચેતન મનનો. ફ્રોઈડે આપ્યો છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે એમ ગણી શકાય છે? શું કહે છે? મનોમાપનલક્ષી એટલે કે મનનું જે માપન જે કરવાનું છે એ લક્ષી મનોવિજ્ઞાન, એનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થાય એ રીતે ગણી શકાય. તો એ છે બીન અને સાયમન. આ બે જે છે બીન અને સાયમન. તો તન દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? શું કહે છે? તન દુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન આપતી, અભ્યાસ કરતી અને સંશોધન સાથેની જે મનોવૈજ્ઞાનિક શાખા, કઈ શાખા છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. બરાબર છે. તંદુરસ્ત મન દુરસ્ત ખ્યાલ આવી જાય પોતાને કે આ સ્વાસ્થ્યલક્ષી વાત કરવામાં આવી છે. ઓકે, તો આપણે ફટાફટ એકવાર જોઈ લઈએ કે સીટી મોર્ગને એક વ્યાખ્યા આપી છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ઓકે, પછી હિલગાર્ડ એટકિન્સને જે વ્યાખ્યા આપી છે એ મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. બરાબર છે. એની માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ હિલગાર્ડ એટકિન્સન. પછી H.E. ગેરેટે જે વ્યાખ્યા આપી છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. પછી શબ્દ ક્યાંથી આવ્યો મનોવિજ્ઞાન? તો ગ્રીક ભાષામાંથી આવ્યો. પછી આગળ જોઈએ કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો મનોવલણના સંદર્ભમાં કરે છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો અહીંયા વર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે વર્તન છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879માં. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપે આપવાનો યશ કોને જાય છે? તો વિલિયમ વુન્ડ. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો અભ્યાસ કર્યો? તો બાહ્ય નિરીક્ષણ. વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વોટસન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? ફ્રોઈડે આપ્યો. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે એમ કહી શકાય? બીન સાયમન. મન દુરસ્ત, તંદુરસ્ત, મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. ઓકે, હવે આગળ જોઈએ મિત્રો. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો અને વિશેષતાઓનું ગુણાત્મક રીતે કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. આ વ્યાખ્યા આપવામાં આવી છે બીને દ્વારા. બીન શું કહે છે? બીને મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો અને પ્રવૃત્તિઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. બીને. આગળ, મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓનું વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. ક્રોનબેક વ્યાખ્યા આપે છે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધારે વ્યક્તિઓનું વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે. આગળ, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો આંતરનિરીક્ષણ. આંતરનિરીક્ષણની અંદર પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કરવામાં આવે છે. આગળ,
કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વ્યવસ્થિત નિરીક્ષણ. મિત્રો, વ્યવસ્થિત નિરીક્ષણની અંદર કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકને જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? તો સહભાગી નિરીક્ષણ. સહભાગી નિરીક્ષણની અંદર ચોક્કસ જૂથ વિશે અપૂરતી માહિતી હોય તો તે પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકને જૂથના સભ્ય બનીને આમાં ભાગ લેવાનો હોય છે. આગળ, સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? સમકાલીન. સમકાલીન અભ્યાસ એટલે સમયના બચાવ માટે સમાન ગુણલક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે. આગળ, કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? દીર્ઘકાલીન. મિત્રો, દીર્ઘકાલીન અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે. આગળ, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો વ્યક્તિ ઇતિહાસ. વ્યક્તિ ઇતિહાસમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આગળ, રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાત પદ્ધતિ. મિત્રો, મુલાકાત પદ્ધતિમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. કસોટીના સંચાલનની એકવિધતા શું કહી શકાય? પ્રમાણિતતા. મિત્રો, પ્રમાણિતતા એટલે કસોટીના સંચાલનની એકવિધતા. મનોવૈજ્ઞાનિક કસોટીમાં પરિણામોની સાતત્યતા એટલે શું? તો વિશ્વસનીયતા. મિત્રો, વિશ્વસનીયતા એટલે મનોવૈજ્ઞાનિક કસોટીમાં પરિણામોની સાતત્યતા. આગળ, સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકન એટલે શું કહેવાય? તો એ છે વસ્તુલક્ષિતા. મિત્રો, વસ્તુલક્ષિતા એટલે સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને કહેવામાં આવે છે. હવે ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ કે આપણે જોયું મનોવૈજ્ઞાનિક કસોટી એટલે વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો અને વિશેષતાઓનું ગુણાત્મક કે પરિણાત્મક માપન કરવાની પ્રવિધિ. આ વ્યાખ્યા બીને આપી છે. ક્રોનબેકે આપેલી વ્યાખ્યા મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે બેથી વધુ વ્યક્તિઓનું વર્તનનું તુલનાત્મક માપન. અહીંયા માપન કરવાની છે બે વ્યક્તિઓનું વર્તનનું. કોણે આપી? ક્રોનબેક. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કરવાનું, એટલે કે પોતાની જાતની અંદર જ નિરીક્ષણ કરવાનું, એને કહેવાય છે આંતરનિરીક્ષણ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે? તો વ્યવસ્થિત નિરીક્ષણની અંદર થાય છે. ચોક્કસ જૂથ વિશે અપૂરતી માહિતી હોય અને પૂર્ણ માહિતી જોઈતી હોય તો સહભાગી કોઈ એક જે ગ્રુપ છે એમાં ભાગ લઈને એની અંદર જાણવાનું હોય છે, સહભાગી થવાનું હોય છે. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો સમકાલીન. અહીંયા સમયના બચાવ માટે કેવું છે કે પ્રયોગપાત્ર પર એક જ સાથે અભ્યાસ કરવામાં આવે છે, બરાબર? એટલે સમયનો બચાવ થઈ જાય એટલે સમકાલીન, એક જ સમયે કરવામાં આવેલો અભ્યાસ. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો દીર્ઘકાલીન, લાંબા સમયનો. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો વ્યક્તિ ઇતિહાસ વિશે જાણીને એનું શું જાણવામાં આવે છે? ભૂતકાળ અને વર્તમાન જાણીને એનું ભવિષ્યનું માર્ગદર્શન આપવામાં આવે છે. રૂબરૂ મુલાકાત પદ્ધતિ એ મુલાકાત પદ્ધતિ છે, બરાબર? કસોટીના સંચાલનની એકવિધતા અને પ્રમાણિકતા કહેવામાં આવે છે. પ્રમાણિકતા એટલે જે સાતત્ય ખરું સાબિત થયેલું છે, એટલે સંચાલનની એક વિધતા, એક સરળ એક સ્ટેપ બાય સ્ટેપ ચાલેલી હોય અને સાબિત થયેલી હોય.
મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વસનીયતા. સત્ય સાબિત થયેલું હોય અને પછી વિશ્વસનીયતામાં લેવામાં આવે છે. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકન એટલે વસ્તુલક્ષિતતા, જે ખરી સાબિત થઈ હોય. આગળ જોઈએ મિત્રો, વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા ક્રો અને ક્રોએ આપી છે. ક્રો અને ક્રો શું કહે છે? વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આગળ, વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા આપી છે ફ્રેન્ડ. ફ્રેન્ડ શું કહે છે? વૃદ્ધિને શારીરિક પરિવર્તનમાં, પરિવર્તન કેવું? શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. કોષીય ગુણાકાર આવે એટલે ફ્રેન્ડ યાદ રાખવા. વૃદ્ધિ એટલે ગુણાત્મક ફેરફાર, એવું કોણે કહેલું? તો ફ્રેન્ડ. ફ્રેન્ડ શું કહે છે? વૃદ્ધિ એટલે ગુણાત્મક ફેરફાર, એટલે 2 ના 4 ના 4 ના, એટલે કે ડબલમાં વધતું રહે. આગળ, વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, એવું કોને કહ્યું? તો એ હરલોક. હરલોક શું કહે છે? વિકાસની વાત છે. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર. પહેલા વૃદ્ધિ હતી, વૃદ્ધિ આવે એટલે ફ્રેન્ડ, અને વિકાસ આવે એટલે હરલોક. બંનેમાં ગુણાત્મક ફેરફારની વાત થઈ છે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો 2 છે. હવે વિકાસને અસર કરતા પરિબળો 2 છે, પણ એ કયા કયા છે? તો અહીંયા આપેલા છે વારસો અને વાતાવરણ. તો આ બંને વારસો અને વાતાવરણ દરેક જીવમાત્રના વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવા પ્રકારનો વારસો કહી શકાય? તો પ્રભાવી વારસો. હવે પ્રભાવી વારસો એટલે શું? તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે બધા જોઈ શકાય, વર્તનમાં જોઈ શકાય, એવા બધો એ જે વારસો છે એ પ્રભાવી વારસો કહેવામાં આવે છે. દુર્ગાનંદ સિંહે બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? 3. ઓકે, દુર્ગાનંદ સિંહે બાળકોના વિકાસના 3 વિભાગ પાડ્યા છે. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? 4. 4 પ્રકારો જે વિકાસના છે એ તબક્કા વાઇઝ દર્શાવે છે જીન પિયાજે. મૂર્ત ક્રિયાત્મક ઘટકો કયા વર્ષમાં જોવા મળે છે? તો 7 થી 12 વર્ષની વચ્ચે મૂર્ત ક્રિયાત્મક તબક્કો જોવા મળે છે. નૈતિક વિકાસના 3 લક્ષણો કોણે દર્શાવ્યા? કોહલબર્ગ. કોહલબર્ગે નૈતિક વિકાસના 3 કક્ષાઓ દર્શાવી છે. ક્વિક રિવિઝન કરી લઈએ મિત્રો કે વૃદ્ધિ એટલે શું? તો ક્રોએ અને ક્રોએ વ્યાખ્યા આપેલી છે કે શરીરના કદ, આકાર અને બંધારણમાં ફેરફાર. ફ્રેન્ડે એક વ્યાખ્યા આપી છે કે વૃદ્ધિ એટલે શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર કહેવાય છે. ફ્રેન્ડે વ્યાખ્યા આપી છે વૃદ્ધિ એટલે ગુણાત્મક ફેરફાર. એ જ રીતે હરલોકે વિકાસની વ્યાખ્યા આપી છે કે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર. વિકાસના અહીંયા અસર કરતા પરિબળો 2 છે, વારસો અને વાતાવરણ. આ દરેક સજીવ માત્રના જીવન પર અસર કરતા વિકાસના પરિબળો છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ પ્રભાવી વારસો કહેવાય. દુર્ગાનંદ સિંહે બાળકોના વિકાસ માટે જે છે વિભાગ પાડ્યા છે, 3 વિભાગો છે. જીન પિયાજે વિકાસના 4 તબક્કાઓ દર્શાવ્યા છે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 વર્ષથી લઈને 12 વર્ષમાં જોવા મળે છે. નૈતિક વિકાસના 3 કક્ષાઓ કોહલબર્ગે બતાવી છે. આગળ જોઈએ મિત્રો, ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? તો આ ચર્ચા કરી એરિક્સન. એરિક્સને ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કરી છે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? ફ્રોઈડે આપ્યો. ફ્રોઈડે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. આપણા પૂર્વજો પાસેથી મળેલી શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? પ્રજોત્પત્તિ શાસ્ત્ર. મિત્રો, પ્રજોત્પત્તિ શાસ્ત્ર કોને કહેવાય? તો આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે?
23। મિત્રો આ વારી ઘડી પૂછાયેલો પ્રશ્ન છે। ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? તો જવાબ આવશે 23। પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ। પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે। જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? સીમાવર્તી તંત્ર। મિત્રો સીમાવર્તી તંત્ર એ તંત્ર છે કે જે જ્ઞાનેન્દ્રિયો એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, ચામડી અને જીભ દ્વારા જે સંવેદનિક સંકેતો છે એ મગજ સુધી પહોંચાડે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? હાઇપોથેલેમસ। મિત્રો હાઇપોથેલેમસ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન થાય છે। વાણી અને શ્રવણ પ્રક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? નિમ્ન ખંડ। મિત્રો આ બી પૂછાયેલો છે કે નિમ્ન ખંડમાં વાણી અને શ્રવણ પ્રક્રિયાનું નિયંત્રણ મગજના નિમ્ન ખંડમાં થાય છે। મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? હિપોકેમ્પસ। મિત્રો મગજમાં હિપોકેમ્પસ જે ભાગ છે એ સ્મૃતિમાં મહત્વનો ભાગ એટલે કે યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે। મગજનો કયો ભાગ આવેગોમાં મહત્વનો ભાગ ભજવે છે? એમિગડાલા। મિત્ર એમિગડાલા જે ભાગ છે મગજમાં એ મનુષ્યના આવેગોમાં મહત્વનો ભાગ ભજવે છે। આગળ મગજનો કયો ભાગ દ્રષ્ટિ, શ્રવણ, પીડા, દબાણમાં મહત્વનો ભાગ ભજવે છે? થેલેમસ। મિત્રો મગજમાં થેલેમસ જે ભાગ છે એ દ્રષ્ટિ, દબાણ, પીડા, શ્રવણમાં મહત્વનો ભાગ ભજવે છે। આગળ મગજનો કયો ભાગ ભૂખ, તરસ, જાતીયતામાં મહત્વનો ભાગ ભજવે છે? હાઇપોથેલેમસ। મિત્રો હાઇપોથેલેમસ જે ભાગ છે મગજનો એ મનુષ્યની ભૂખ, તરસ અને જાતીયતા વૃત્તિમાં મહત્વનો ભાગ ભજવે છે। આગળ જોઈએ ભયજનક કે કટોકટીનો સામનો કરવા માટે કયું તંત્ર મદદરૂપ થાય છે કે બને છે? અનુકંપી તંત્ર। મિત્રો અનુકંપી તંત્ર જે છે એ ભયજનક કે કટોકટીનો સામનો કરવાનું તંત્રમાં મદદ કરે છે। કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? થાઇરોક્સિન। મિત્રો થાઇરોક્સિન એ કંઠ ગ્રંથિમાંથી વહેતો સ્ત્રાવ છે। ક્વિક રિવિઝન કરી લઈએ મિત્રો। ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા એરિક્સને કરી છે। મનોજાતીય વિકાસનો સિદ્ધાંત ફ્રોઇડે આપેલો છે। આપણા પૂર્વજો પાસેથી મળેલી શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોનો અભ્યાસ જે કરતું શાસ્ત્ર છે અને પ્રજોત્પત્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે। ગર્ભાધાન સમયે મનુષ્યમાં 23 રંગસૂત્રો હોય છે। પુખ્ત વયના વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે એવરેજ। જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સંવેદનિક સંકેતોને મગજ સુધી સીમાવર્તી તંત્ર પહોંચાડે છે। અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન હાઇપોથેલેમસ દ્વારા થાય છે। વાણી અને શ્રવણ પ્રક્રિયાનું નિયંત્રણ મગજના નિમ્ન ખંડમાં થાય છે। મગજનો હિપોકેમ્પસ જે ભાગ છે એ સ્મૃતિ એટલે કે યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે। મગજનો એમિગડાલા જે ભાગ છે એ આવેગો ઉપર મહત્વનો ભાગ ભજવે છે। મગજનો થેલેમસ જે ભાગ છે એ દ્રષ્ટિ, દબાણ, પીડા, શ્રવણમાં મહત્વનો ભાગ ભજવે છે। મગજનો જે હાઇપોથેલેમસ જે ભાગ છે એ ભૂખ, તરસ અને જાતીયતા ઉપરનો મહત્વનો ભાગ ભજવે છે। ભયજનક અને કટોકટીની સ્થિતિ હોય ત્યારે અનુકંપી તંત્ર મદદરૂપ થાય છે। કંઠ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો સ્ત્રાવ વહે છે। આગળ જોઈએ મિત્રો વિચારણા વિશે। વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો આરંભ વ્યક્તિની સાથે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે। આ વ્યાખ્યા વોરેને આપેલી હતી 1934ની અંદર। વોરેન કહે છે કે વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો આરંભ વ્યક્તિની સાથે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે
જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે કે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. આ વ્યાખ્યા સિલ્વરમેને આપી હતી 1978ની અંદર. સિલ્વરમેન કહે છે કે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. આગળ જોઈએ, વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફથી માહિતીનું પ્રત્યાયન કરતો હોય ત્યારે કહી શકાય કે તેના મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. આ વ્યાખ્યા સિકારેલી અને મેયર દ્વારા 2006માં આપવામાં આવી હતી. સિકારેલી અને મેયર કહે છે કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય, બીજાઓ તરફથી માહિતીનું પ્રત્યાયન કરતો હોય ત્યારે કહી શકાય કે તેના મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. આગળ જોઈએ, સંકલ્પના વિશે. અમુક નિયમો અનુસાર લક્ષણોનું અરસપરસ મિલન કે ગોઠવણ એટલે સંકલ્પના. આ વ્યાખ્યા હુલ્ડ, ઇગેથ, ડીજ દ્વારા 1980માં આપવામાં આવી હતી. હુલ્ડ, ઇગેથ અને ડીજ કહે છે કે સંકલ્પના એટલે અમુક નિયમો અનુસાર લક્ષણોનું અરસપરસ મિલન કે ગોઠવણ. આગળ જોઈએ, સંકલ્પના વિશે. સંકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ નિયમ અંતર્ગત સામૂહિકરણ એટલે કે ગ્રુપિંગ કરવામાં આવે છે. આ વ્યાખ્યા સેન્ટ્રોક દ્વારા આપવામાં આવી છે 2005ની અંદર. સેન્ટ્રોક કહે છે કે સંકલ્પના, મિત્રો સંકલ્પના અહીંયા એક વ્યાખ્યાના સ્વરૂપમાં થાય છે કે સંકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ એક નિયમ અંતર્ગત સામૂહિકરણ કરવામાં આવે છે. આગળ જોઈએ, સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. આ વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સ દ્વારા 1984માં આપવામાં આવી હતી. વિટિંગ્સ અને વિલિયમ્સ કહે છે કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. આગળ જોઈએ, સમસ્યા ઉકેલમાં ભિન્ન પ્રક્રિયાઓ કરવી ને તેમાંથી સાચી પ્રક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેની ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્તિ થઈ શકે છે. આ વ્યાખ્યા બેરોન દ્વારા 1992માં આપવામાં આવી છે. બેરોન કહે છે કે સમસ્યા ઉકેલમાં ભિન્ન પ્રક્રિયાઓ કરવી ને તેમાંથી સાચી પ્રક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. ઓકે મિત્રો, ક્વિક રિવિઝન કરી લઈએ કે વિચારણા એટલે એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો આરંભ વ્યક્તિ સાથે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે. જ્યારે કોઈ સમસ્યા ઉત્પન્ન થતી હોય ત્યારે એનો ઉદ્ભવ થાય છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા ક્રિયા પણ થાય છે અને છેલ્લે સમસ્યાનો નિષ્કર્ષ થાય છે કે આ કારણથી આ બન્યું. એટલે વ્યાખ્યા વિચારણા માટે વોરેને આપી. પછી સિલ્વરમેન કહે છે કે વિચારણા એક માનસિક પ્રક્રિયા છે જેને ઉદ્દીપક અને ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આવે છે. એટલે કે ઉદ્દીપક કંઈક કારણ ઊભું થયું અને પ્રતિકાત્મક નિરૂપણ કે એનાથી જે કાર્ય થયું અને એનું નિરૂપણ કરવામાં આવે છે અને સમસ્યાનો ઉપયોગમાં મદદ લેવામાં આવે છે કે આ કારણથી આ બન્યું. સિકારેલી અને મેયર કહે છે કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, એટલે કે કોઈ માહિતીનું એકઠી કરતો હોય, સંગઠિત કરતો હોય, સમજતો હોય એ માહિતીને અને માહિતીનું પ્રત્યાયન કરતો હોય બીજા વ્યક્તિ સાથે, એમ કહી શકાય કે એના મગજની અંદર કંઈક વિચારણા ચાલી રહી છે એવી છે. તો આગળ હુલ્ડ, ઇગેથ અને ડીજે પણ વ્યાખ્યા આપી કે અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પરસ મિલન અને ગોઠવણ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવામાં આવે છે એટલે એ સંકલ્પના એટલે કે વ્યાખ્યા બની છે. પછી બીજી સંકલ્પના સેન્ટ્રોકે આપી છે કે માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ નિયમ અંતર્ગત સામૂહિકરણ કે ગ્રુપિંગ એટલે કે એકઠું કરવું થાય છે. સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે જ્યારે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. એટલે એક બાય એક વિચારણા આવે છે એની પ્રક્રિયા થાય છે એનો ઉપયોગ કરીને અહીંયા અવરોધો દૂર કરીને લક્ષ્ય પ્રાપ્તિનો થાય છે.
એ વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સ કહેવામાં આવી છે. અને બેરોને એક વ્યાખ્યા આપી છે કે સમસ્યા ઉકેલમાં ભિન્ન પ્રક્રિયાઓ કરવાની અને તેમાંથી સાચી પ્રક્રિયાને પસંદ કરવાની, ઘણી બધી કરવાની પણ એકને પસંદ કરવાની સાચી હોય અને તેનો ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવાનું, એ વ્યાખ્યા અહીંયા બેરોને આપી છે. આગળ જોઈએ મિત્રો, નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણે સમક્ષ કેટલીક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણને કોઈ એકની પસંદ કરવું પડે છે. આ વ્યાખ્યા આપી છે મોર્ગન તથા અન્ય વ્યક્તિઓ દ્વારા 1986ની અંદર. શું કહે છે મોર્ગન? તો નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવું પડે છે. નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે. આ વ્યાખ્યા આપી છે સેન્ટ્રોક 2005ની અંદર. સેન્ટ્રોક કહે છે કે નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઘણા બધા વિકલ્પો છે અને માપવામાં આવે છે અને એમાંથી અમુક વિકલ્પોને પસંદ કરવામાં આવે છે. તો એ નિર્ણય પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. આગળ જોઈએ, બોધનમાં કઈ બાબત જોવા મળે છે? તો બોધનમાં જાણકારીનું અર્થઘટન, જાણકારીનું વિશ્લેષણ અને જાણકારીનો ઉપયોગ. મિત્રો, આ જે જાણકારીનું અર્થઘટન એટલે કે એને સમજવું, જાણકારીનું વિશ્લેષણ એટલે એની છણાવટ કરવી અને જાણકારીનો ઉપયોગ કરવો એટલે એને જ બોધન કહેવામાં આવે છે. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહેવામાં આવે છે? તો એને બોધાત્મક પ્રક્રિયા કહે છે. બોધાત્મક એટલે બૌદ્ધિક એટલે કે વિચારાત્મક રીતે જોડાયેલી છે. તો વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી એ બધી બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. માહિતી પ્રક્રિયાનું મોડેલ શેના પર આધારિત છે? તો કમ્પ્યુટર સાદૃશ્યતા. કમ્પ્યુટર સાદૃશ્યતા એનાલોજી જે છે એ માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ કહી શકાય છે. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યા ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે વિચારણા. હવે વિચારણા કોને કહેવાય? તો ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા. આગળ, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે સંકલ્પના. હવે સંકલ્પના એટલે કે મતલબ વ્યાખ્યા. એટલે સંકલ્પના એટલે શું? તો અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન. અહીંયા લક્ષણોનું આપસમાં મિલનની વાત છે. સંકલ્પના માટે કઈ બાબત મહત્વની છે? તો પૃથ્થકરણ અને વિષમતા. વિષમતા અને પૃથ્થકરણ આ બે સંકલ્પના માટે મહત્વની બાબતો છે. વિશિષ્ટ તથ્ય કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્કક્રિયા એટલે વ્યાપ્તિ તર્કક્રિયા. વ્યાપ્તિ તર્કક્રિયા એટલે તો વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત પ્રતિક્રિયા. હવે મિત્રો ક્વિક રિવિઝન કરી લઈએ કે નિરીક્ષણ પ્રક્રિયા એટલે એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણે સમક્ષ કેટલીક વિકલ્પો હોય છે અને એમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવામાં આવે છે. તો ઘણા બધા વિકલ્પો હોય એક જ વિકલ્પની પસંદગી કરવામાં આવે છે. આ વ્યાખ્યા આપી છે મોર્ગન અને અન્ય દ્વારા. નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પો પસંદ કરવામાં આવે છે. જે વિકલ્પો હોય છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને અમુક વિકલ્પ જ પસંદ કરવાના છે. આ સેન્ટ્રોકે આપેલી છે. બોધનમાં કઈ બાબત? તો આપણે બોધન એટલે કે બૌદ્ધિક રીતે અર્થઘટન કરવું. એમાં અર્થઘટન આવે, જાણકારી અર્થઘટન એટલે એને ક્રમમાં બેસાડવું, પછી વિશ્લેષણ કરવું, એને માપવું, એને છણાવટ કરવી, જાણકારીનો ઉપયોગ કરવો. તો આ બધી બાબત જે ત્રણ છે એનો ઉપયોગ થાય છે. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી એ બધું બોધાત્મક ક્રિયા આવે છે. વિચારો અડી શકાતા નથી, જોઈ શકાતા નથી. લાગણી પણ એ રીતે છે. પ્રેરકો જે પ્રેરણા આપે છે એ પણ એ રીતે છે. એ બોધાત્મક પ્રક્રિયા છે. માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ શેના પર આધારિત છે? કમ્પ્યુટર સાદૃશ્યતા ઉપર આધારિત છે. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે વિચારણા. તો વિચારણા એક એવી વસ્તુ છે કે ઉદ્દીપક કઈક ઉપસ્થિતિ છે અને ઘટનાઓ છે એની પ્રતિકાત્મક નિરૂપણ એને જોવામાં આવે છે અને સમસ્યાનો ઉકેલ માટે જે મદદ કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે, તો એ વિચારણા આખી પ્રોસેસ ચાલે છે. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન. તો જે લક્ષણો આપસમાં એકબીજા સાથે સંકળાયેલા હોય છે પછી એ સંકલ્પના એટલે કે વ્યાખ્યામાં રૂપાંતરિત થાય છે. સંકલ્પના માટે પૃથ્થકરણ અને વિષમતા. પૃથ્થકરણ એટલે સાબિતી અને વિષમતા બરાબર છે
કે એના વિરુદ્ધમાં જે હોય છે એ પણ ધ્યાનમાં રાખીને એની વ્યાખ્યા બનાવવામાં આવે છે. વિશિષ્ટ તથ્ય કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત પ્રક્રિયા એટલે વ્યાપ્તિ તર્ક ક્રિયા. ઓકે, આગળ જોઈએ મિત્રો. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે અલ્ગોરિધમ. મિત્રો અલ્ગોરિધમ એટલે મતલબ ક્રમ બાય ક્રમ એક પ્રક્રિયા છે. એમાં કઈ રીતે છે તો ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરવો. સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોણ ગણવામાં આવે છે તો ગિલફર્ડ. ગિલફર્ડને સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી ગણવામાં આવે છે. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો યોગ્ય ક્રમ ગોઠવો. તો અહીંયા મિત્ર ડાયરેક્ટ ક્રમ ગોઠવેલો છે. તૈયારી, સેવન, વિચારોનો ઝબકાર. અહીંયા શું કહે છે કે તૈયારી એટલે કોઈ વસ્તુની તૈયારી કરવી, પછી એમને સેવન કરવું એટલે તૈયારી કરી એને યોગ્ય રીતે જાળવી રાખવી, અને એની વિચારોનો ઝબકાર, એનો વિચારો ક્રમ બાય ક્રમ આવ્યા કરવા. એટલે એ શું છે, સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી જે સોપાનો કહેવાય છે એ છે. સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા. આ વ્યાખ્યા આપી છે બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ. બર્નહાર્ટ અને વિલિયમ જેમ્સ સ્મરણ વિશે વ્યાખ્યામાં કહે છે ભૂતકાળના અનુભવોનો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં એને પુનઃ જાગૃત કરવાની છે. જે અનુભવ છે એને પુનઃ જાગૃત કરવાની છે વર્તમાન સ્થિતિમાં. સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. આ વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપી છે. હિલગાર્ડ અને એટકિન્સન કહે છે કે સ્મરણ કરવાનો અર્થ એવો થાય છે કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. સ્મૃતિ એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. આ વ્યાખ્યા આપી છે લેકમેન અને બટરફિલ્ડ. લેકમેન અને બટરફિલ્ડ કહે છે સ્મૃતિ વિશે કે સ્મૃતિ એક એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે, એટલે કે યાદ કરીને જાળવીને રાખે છે. આગળ જોઈએ વિસ્મરણ વિશે, એટલે કે ભૂલી જવું બીજો અર્થ થાય. વિસ્મરણ એક એવી નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. આ વ્યાખ્યા આપી છે એબિંગહોમ. એબિંગહોમ કહે છે કે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા કે જ્યારે માનસિક પ્રક્રિયા કોઈ પ્રકારની ક્રિયાશીલ ના હોય, નિષ્ક્રિય હોય. વિસ્મરણ એક એવી નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. તો એ ક્રિયાશીલ, સક્રિય એટલે ક્રિયાશીલ હોવું, એ માનસિક પ્રક્રિયા દર્શાવે છે. વિસ્મરણ એટલે ભૂલાઈ જવું. તો એ ભૂલાઈ જવાની પણ એક પ્રક્રિયા છે એવું કહે છે મિલ્ટન, મુલર, જેન્સ્કિલ્સ, ડેલબેક. હવે આગળ જોઈએ PQRST પદ્ધતિ જે આપેલી છે થોમસ અને રોબિન્સને. ક્યારે આપેલી તો 1882માં દર્શાવી. તો આ દરેક શબ્દનો અર્થ જોઈએ તો P એટલે પ્રિવ્યુ એટલે કે પૂર્વદર્શન, Q એટલે ક્વેશ્ચન એટલે પ્રશ્ન, R રીડ એટલે વાંચન, S સેલ્ફ રેસિટેશન સ્વપઠન અથવા મનન, T ટેસ્ટ એટલે કસોટી. આપણે ક્વિક રિવિઝનમાં જોઈએ કે ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરવો એને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. સર્જનાત્મક સંશોધનના અગ્રણી ગિલફર્ડ હતા. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો મતલબ એ જે યોગ્ય ક્રમમાં છે તો એ તૈયારી છે, સેવન છે, વિચારનો ઝબકાર છે. સ્મરણ એક ભૂતકાળના અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવા એટલે જે પ્રક્રિયા થાય છે એને સ્મરણ કહે છે. વ્યાખ્યા આપી છે બર્નહાર્ટ, વિલિયમ જેમ્સ. સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં એવી પ્રક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેનો આપણે અગાઉ ક્યારેક શીખ્યા હતા. આ વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપી. સ્મરણ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના શીખેલી માહિતીને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. આ વ્યાખ્યા આપી છે લેકમેન અને બટરફિલ્ડ. વિસ્મરણ એક એવી નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. આ વ્યાખ્યા આપી છે એબિંગહોમ. વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે.
આ વ્યાખ્યાનું સમર્થન મિલ્ટન, મુલર, જેનકિન્સ, ડેલોબ બેકે આપી છે. પીક્યુઆરએસટી જે પદ્ધતિ આપી છે થોમસ અને રોબિન્સન જે આપી છે 1982ની અંદર. એમાં પી એટલે પ્રિવ્યુ, એનો મતલબ થાય છે પૂર્વદર્શન, ક્યુ ક્વેશ્ચન એટલે પ્રશ્ન, આર એટલે રીડ વાંચન કરવું, એસ સેલ રેસિસ્ટેશન્સ એટલે સ્વપઠન મનન કરવું, ટી એટલે ટેસ્ટ. આગળ જોઈએ મિત્રો, સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? બનહાઈ, વિલિયમ જેમ્સ. તો બનહાઈ અને વિલિયમ જેમ્સ એવું કહે છે કે સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ કરવો. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાંકન. સંકેતાંકન એ સ્મૃતિનો પ્રથમ તબક્કો છે. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? મિત્રો 2 સેકન્ડની. તો જે 2 સેકન્ડની સ્મૃતિ હોય છે એ સાંવેદનિક સ્મૃતિ કહેવામાં આવે છે. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિ. તો તાત્કાલિક સ્મૃતિ જે છે એ ટૂંકા ગાળાની સ્મૃતિ છે. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકીકરણની પ્રયુક્તિ કોણે આપી? તો જ્યોર્જ એ મિલરે આપી છે. જ્યોર્જ એ મિલર કહે છે કે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે સામૂહિકીકરણની પ્રયુક્તિ જરૂરી છે, અને આ પ્રયુક્તિ જ્યોર્જ એ મિલરે આપી. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોને આપ્યા છે? તો ટુલવિંગે આપ્યા છે. ટુલવિંગે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો આપ્યા છે. પીક્યુઆરએસટી સિદ્ધાંત કોણે આપ્યો? તો આપણે જોયું થોમસ અને રોબિન્સને આપ્યો છે પીક્યુઆરએસટીનો સિદ્ધાંત. કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? તો રીતલક્ષી જે સ્મૃતિ જે છે એ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે. શીખવાની માહિતીને થોડા સમય શીખવી એટલે અંતરીકૃત શિક્ષણ. અંતરીકૃત શિક્ષણ એટલે શીખવાની જે માહિતી છે એ થોડા સમય શીખતા રહેવું કે જે લાંબા સમય માટે યાદ રહે. મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? તો AI ગેટ્સે મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો સિદ્ધાંત. હવે ક્વિક રિવિઝન કરી લઈએ મિત્રો. સ્મૃતિ એટલે શીખવાની બાબતોને સીધો ઉપયોગ, એટલે આ વ્યાખ્યા જે આપી છે સ્મૃતિ એટલે શીખવાની બાબતનો સીધો ઉપયોગ. બનહાઈ અને વિલિયમ જેમ્સ. સ્મૃતિનો પ્રથમ તબક્કો એટલે સંકેતાંકન, એટલે કોઈ વસ્તુનો ખાલી દ્રષ્ટિપાત કરીને સંકેત મેળવો, એનું અંકન કરવું. સાંવેદનિક સ્મૃતિનો સમય 2 સેકન્ડનો જ હોય છે. મતલબ કે કોઈ મોબાઈલ નંબર બોલે અને 2 સેકન્ડ માટે યાદ રહે, એ સાંવેદનિક સ્મૃતિનું ઉદાહરણ છે. ટૂંકા ગાળાની સ્મૃતિ એટલે શોર્ટ ટર્મની સ્મૃતિ કહેવામાં આવે છે. તાત્કાલિક સ્મૃતિ એનું નામ છે. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે સામૂહિકીકરણની પ્રયુક્તિ જ્યોર્જ એ મિલરે આપી છે. લાંબા ગાળાની સ્મૃતિનો પ્રકાર ટુલવિંગે આપ્યો. પીક્યુઆરએસટી સિદ્ધાંત થોમસ અને રોબિન્સને આપ્યો. રીતલક્ષી પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે. અમુક પદ્ધતિથી કરવાની હોય છે જે સ્મૃતિ છે એ તમારું કૌશલ્ય નિર્માણ કરે છે. શીખવાની માહિતીને થોડા સમયે શીખવું એટલે અંતરીકૃત શિક્ષણ, જે એકવાર શીખ્યા બીજી વાર શીખ્યા એટલે પછી સ્કિલ બેઝ બની જાય છે અને લાંબા ગાળાની થઈ જાય છે. મનન વિરુદ્ધ પુનઃ વાંચન. આ જે અભ્યાસ જે છે એ ગેટ્સ કર્યો છે કે કોઈ એક વસ્તુનું વાંચીને મનન રાખવું અને એ જ એના વિરુદ્ધ પુનઃ વાંચન એટલે કે અમુક સમયના અંતરે વાંચન કરવું, તો એ બંને સરખું સાબિત થાય છે. જોઈએ મિત્રો, ભાષા પ્રત્યાયન. ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોના રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. આ વ્યાખ્યા સેન્ટ્રોકે આપી 2005ની અંદર. સેન્ટ્રોક કહે છે કે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોના રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. આગળ, ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. આ વ્યાખ્યા NCERT 2006માં આપી હતી. NCERT કહે છે કે ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે જેનો ઉપયોગ
આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? આ મિત્ર જે વૈકલ્પિક રૂપે છે કે કયું નથી એ જાણવા માટે તો કયા છે એ પણ જાણી શકાય. તો પહેલું એ આપેલું છે લાગણીઓનું તંત્ર, બી છે પ્રતીકોની ઉપસ્થિતિ, જે સી એટલે કે ક છે નિયમોનો સમૂહ, અને ડી એટલે ડ છે પ્રત્યાયન. શું કહે છે કે ભાષાનું લક્ષણ નથી? તો અહીંયા મિત્રો લાગણીઓનું તંત્ર આવશે કે લાગણીઓના તંત્રને ભાષા સાથે લેવા દેવા નથી, પણ એની ભાષા સાથે છે પ્રતીકોની ઉપસ્થિતિ, અમુક પ્રતીકોનો દર્શાવવું, નિયમોનો સમૂહ કે ભાષાના અમુક નિયમો હોય, પ્રત્યાયન એટલે કે બોલવાની રીત પદ્ધતિ. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? તો આપણે 3 રીતે ભાષાની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. એક બોલીને, લખીને અને સંકેતો દ્વારા બતાવીને. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ. તો મિત્રો ધ્વનિ એકમ કોને કહેવાય? તો વાણીના લઘુત્તમ એકમ એટલે કે વાણીનો એક સામાન્ય નાનો એકમ, એને ધ્વનિ એકમ કહે છે. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? મોર્ફિમ. મિત્રો મોર્ફિમ એટલે ભાષાનો નાનામાં નાનો અર્થપૂર્ણ એકમ. વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં. આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે? તો સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી. મિત્રો આ સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષીની અંદર જે મોભાદાર વ્યક્તિ હોય એને વિનંતી કે સૂચન કરી શકાય, એને આદેશ ના આપી શકાય, એવું કહેવા માંગે છે. આગળ જોઈએ, વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો? B.F. સ્કિનર. B.F. સ્કિનરે વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત આપ્યો છે. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જીમ પિયાજે. મિત્રો જીમ પિયાજે એવું માને છે કે વિચાર જે છે એ ભાષાને ઘડે છે, વિચારથી ભાષા બને છે. આગળ જોઈએ, કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે? લેવ વાયોગોત્સ્કી એવું કહે છે કે ભાષા અને વિચારના ઉદ્ગમ જુદા જુદા છે. ભાષા પણ અલગ છે અને વિચાર પણ અલગ પ્રક્રિયા છે. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે ભાષા વિચારને ઘડે છે? બેન્જામિન લી વોફ. શું કહે છે બેન્જામિન લી વોફ? ભાષા વિચારને ઘડે છે, ભાષાથી વિચાર પેદા થાય છે. જો મિત્રો અહીંયા અલગ અલગ રીતે છે કે વિચાર ભાષાને ઘડે છે તો જીન પિયાજે આવશે, અને ભાષા વિચારને ઘડે છે તો એ બેન્જામિન લી વોફ આવશે. મિત્રો ક્વિક રિવિઝન કરી લઈએ કે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિક અને સંકેતોના રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. આ સેન્ટ્રોકે વ્યાખ્યા આપી છે. ભાષા અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકો એટલે કે જે અક્ષરો છે કે કોઈ પણ રીતના નું એક તંત્ર છે, અને આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. આ એનસીઆરટી આપી. ભાષાનું લક્ષણ નથી તો લાગણીશીલતા સાથે કોઈ લેવા દેવા નથી ભાષાને. તે કેના સાથે છે? પ્રતીકોના ઉપસ્થિતિ એટલે કે અક્ષરોની ઉપસ્થિતિ કે વર્ણોની કે એની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ તો ચોક્કસ બોલવા માટેના નિયમ હોય, પ્રત્યાયન એટલે બોલવાની રીત, ભાત, હાવભાવ. આપણે ભાષાના અભિવ્યક્તિ કઈ રીતે કરી શકીએ છીએ? તો 3 રીતે કરી શકીએ. બોલીને કરી શકીએ, લખીને કરી શકીએ અને સંકેતો દ્વારા કરી શકીએ. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ. વાણીના મિત્રો અહીંયા વાણી આપણે જે બોલીએ છીએ એને કહેવાય છે ધ્વનિ એકમ. વાણી માટે ધ્વનિ એકમ. ઉચ્ચારણ એટલે ધ્વનિથી શરૂ થાય, અને વાણી એટલે આપણે બોલવાની જે ભાષા છે કોઈ બી, અને વાણીથી પેદા થાય છે. જ્યારે ભાષા જે છે, ભાષાનો નાનામાં નાનો એકમ જે છે એ મોર્ફિમ છે. અહીંયા ભાષાની વાત છે તો મોર્ફિમ આવે, અને વાણીની વાત છે તો ધ્વનિ આવે. વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી અને સૂચન કરી શકાય, એમને આદેશ ના આપી શકાય. તો આ જે બાબત છે એ સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી બાબત છે. વાણી વિકાસનો વાતાવરણીય સિદ્ધાંત જે છે B.F. સ્કિનરે આપે છે કે એ શું કહેવા માંગે છે કે વાણીનો વિકાસ એ વાતાવરણના સંદર્ભમાં થાય છે. જેવું વાતાવરણ મળશે એવી તમે વાણી બોલશો, એ દેખીતું છે. કયા મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જીન પિયાજે એવું કહે છે કે તમને જે વિચાર આવે છે તો એ વિચારથી આધારિત ભાષા પેદા થાય છે, જ્યારે બેન્જામિન કહે છે કે ભાષાથી જ તમને વિચાર આવે છે, એટલે કે ભાષા બોલીએ છીએ એટલે વિચાર બને છે, અને એની જગ્યાએ ભાષા અને વિચારના ઉદ્ગમ જુદા જુદા છે એવું લેવ
વાયોગોત્સ્કી કહે છે. આગળ જોઈએ મિત્રો, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન. તો પ્રત્યાયન એટલે શું? તો સંકેતો કે સંદેશાઓને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા. કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? અશાબ્દિક પ્રત્યાયન, કે જેમાં શબ્દોનો પણ ઉપયોગ થતો નથી બોલવામાં. તો એ શું કહે છે? કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? ભાષાના સંકેતો નહીં પણ અન્ય. અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે અભ્યાસ થાય છે? તો શરીરની ભાષા તરીકે. હવે વ્યક્તિત્વ વિશે જોઈએ કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાના આગામી રીતે સમાયોજન સાધી શકે છે. આ વ્યાખ્યા આપી છે ઓલપોર્ટ 1937ની અંદર. ઓલપોર્ટ કહે છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે કે જેના આધારે વ્યક્તિ પોતાના આગવી રીતે સમાયોજન સાધી શકે છે. આગળ જોઈએ મિત્રો, વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે. બહુ સરસ વ્યાખ્યા આપી છે ક્રચફિલ્ડ અને બેલાચી. ક્રચફિલ્ડ અને બેલાચી એવું કહે છે કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે એ સ્વ છે. સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાના આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થ કરે છે તે જગત. આ વ્યાખ્યા આપી છે બી કુપ્પુસ્વામી. એવું કહે છે સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથેના પોતાના સંબંધના જે અર્થો કરે છે તે. અહીંયા જે અર્થો કરે છે સંબંધના તે એને સ્વ કહેવામાં આવે છે. સ્વ એ જુદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતો નથી. સ્વ એ જટિલ એકમ છે, એ બહુ જ ઘટનાત્મક બંધારણ વાળો છે. આ વ્યાખ્યા એટી જર્શેલ્ડ આપી છે. એટી જર્શેલ્ડ કહે છે કે સ્વ એ જુદા એકમ નથી, કોઈ જુદું એકમ નથી, એ એકાત્મક બંધારણ ધરાવતું નથી, કોઈ એક બંધારણ ધરાવતું નથી, પણ એકથી વધારે એટલે જટિલ એકમ ધરાવે છે. એ બહુ જ ઘટનાત્મક બંધારણ વાળો છે. આગળ, ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકારો આપ્યા છે? તો વ્યક્તિત્વના 3 પ્રકારો આપ્યા છે. કયા છે? તો સાત્વિક, રાજસી, તામસી. આ ભારતીય દર્શનશાસ્ત્રની અંદર વ્યક્તિત્વના પ્રકારો છે. 3 છે: સાત્વિક, રાજસી અને તામસી. સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપી હતી? તો આ ફ્રોઈડે આપી હતી. ફ્રોઈડે શું આપ્યું હતું? સુપર ઈગો વિશેની સમજૂતી આપી છે. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? રોજર્સ. સ્વ સિદ્ધાંતો આપ્યા છે પણ વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત રોજર્સે આપ્યો છે. ઓકે મિત્રો, ક્વિક રિવિઝન કરી લઈએ. સંકેતો કે સંદેશાઓનો ને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન, એટલે કે આદાન પ્રદાન કરવું સંદેશાઓનું, સંકેતોનું, એને કહેવાય પ્રત્યાયન. એટલે કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? અશાબ્દિક પ્રત્યાયનમાં ભાષાનો ઉપયોગ થતો નથી, તેની અંદર અન્ય સંકેતો એટલે કે ઈશારા હોય, ગમે તે રીતે હોય, કોડવર્ડ હોય, એ રીતે. અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો શરીરની ભાષા. અશાબ્દિક પ્રત્યાયન એટલે આપણે ઈશારાથી કહીને કહીએ કે ભાઈ આમ આય, આગો જા, બાય બાય, આવજો, એ રીતે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન છે જેના આધારે વ્યક્તિ પોતાના આગવી રીતે સમાયોજન સાધી શકે છે. આ વ્યાખ્યા ઓલપોર્ટે આપી. ક્રચફિલ્ડ અને બેલાચી આપી કે વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાની જે રીતે જુએ છે. આ બહુ સારી એક સરસ વ્યાખ્યા છે. પોતાની જે રીતે જોવા એ તમારો સ્વ. બીજું કુપ્પુસ્વામી આપેલી છે. સ્વ એટલે વ્યક્તિ પોતાના અને પોતાની આજુબાજુના જગત સાથે પોતાનો જે સંબંધ જે છે એનો જે અર્થ કરે છે એ પોતાના સંબંધોનો અર્થ જે કરે છે એ સ્વ. સ્વ એ સાદું એકમ નથી. અહીંયા સ્વ એકલું જ નથી, એકાત્મક બંધારણ ધરાવતું નથી, પણ જટિલ એટલે એકથી વધારે બંધારણ કે એકમ ધરાવે છે અને બહુ ગત્યાત્મક બંધારણ વાળું છે. આ વ્યાખ્યા એટી જર્શેલે આપી છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના 3 પ્રકારો બતાવ્યા છે: એક સાત્વિક, રાજસી અને તામસી. સુપર ઈગો વિશેની સમજૂતી ફ્રોઈડે આપેલી છે અને
વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત રોજર્સે આપ્યો છે. હવે આગળ જોઈએ મિત્રો, 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? તો ગોટેસમન અને શિલ્ડસ. ગોટેસમન અને શિલ્ડસે 34 જોડિયા બાળકો વિશે અભ્યાસ કર્યો છે. હર્મન રોસાંક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડના વતની હતા સાંક. સ્વ એ શાનું હાર્દ છે? તો સ્વ એ વ્યક્તિત્વનું હાર્દ છે. વ્યક્તિત્વનું હાર્દ શું છે? તો એ સ્વ છે. સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો જ્ઞાતા છે. નોવર એટલે જ્ઞાતા, જાણકાર, જાણીતો. સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? 4. સ્વ વિકાસ સાથે 4 બાબતો જોડાયેલી છે. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? હિગિન્સ. કઈ? તો વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ, આદર્શ સ્વ. તો હિગિન્સ દ્વારા સ્વ વિશે 3 રીતે વિચારી શકાય છે: વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ, આદર્શ સ્વ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો સ્વનિરીક્ષણ. મિત્રો, સ્વનિરીક્ષણને મનોવૈજ્ઞાનિક ભાષામાં હાલતી ચાલતી પ્રયોગશાળા કહી શકાય છે. આગળ જોઈએ પ્રેરણા અને આવેગ વિશે. તો પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. આ વ્યાખ્યા આપી છે જેપી ગિલર્ડ. જેપી ગિલર્ડ કહે છે કે પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે. આ વ્યાખ્યા આપેલી છે. તો મિત્રો, સોરેન્સન અને મામ દ્વારા આપેલી વ્યાખ્યા: પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે. આગળ જોઈએ આવેગ વિશે. તો આવેગ એ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંશે શરીરની ક્ષુબ્ધાવસ્થામાંથી જન્મે છે. આવેગ એક એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવ કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે. આટલી સરસ વ્યાખ્યા સીટી મોર્ગને આપેલી છે. સીટી મોર્ગન કહે છે કે આવેગ શું છે? તો આવેગ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંશે શારીરિક ક્ષુબ્ધતાઓમાંથી જન્મે છે. શારીરિક ખોડખાંપથી જન્મે છે. આવેગ એક એવો મનોવ્યાપાર છે, મનનો વ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે. ત્યાંથી જાણી શકાય છે આ વ્યક્તિ આવેગમાં છે. હવે ક્વિક રિવિઝન કરી લઈએ કે જોડિયા બાળકો જે હતા, 34 બાળકો પર જે અભ્યાસ કર્યો ગોટેસમન અને શિલ્ડસે. સ્વિટ્ઝરલેન્ડના હર્મન રોસાંક હતા. સ્વ વિશેનું હાર્દ એટલે વ્યક્તિત્વ. સ્વ એક કર્તા તરીકે જ્ઞાતા છે. સ્વ વિકાસ સાથે 4 બાબતો જોડાયેલી છે. હિગિન્સના મતે સ્વના 3 પ્રકાર રીતે વિચારી શકાય છે: વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ, આદર્શ સ્વ. મનોવૈજ્ઞાનિક હાલતી ચાલતી પ્રયોગશાળા અહીંયા સ્વનિરીક્ષણને કહેવામાં આવે છે. પ્રેરણા એક પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે. એ વ્યાખ્યા જેપી ગિલર્ડ આપી છે. પ્રેરણા એ વ્યક્તિના આંતરિક બાબત છે કે જેને અમુક વર્તન કરવા પ્રેરે છે. આ વ્યાખ્યા સોરેન્સન અને મામે આપેલી છે. આવેગ એક એવી તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલીક અંશે શરીરની ક્ષુબ્ધતામાંથી જન્મે છે. આવેગ એક એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે. આ વ્યાખ્યા સીટી મોર્ગન દ્વારા આપવામાં આવી છે. આગળ જોઈએ મિત્રો, આવેગ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો, આંતરબાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે. આ વ્યાખ્યા આપી છે જે.સી. કોલમેન. શું કહે છે જે.સી. કોલમેન? આવેગ એક એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવ, આંતર અને બાહ્ય પ્રક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે. આગળ જોઈએ, આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે. આ વ્યાખ્યા આપી છે વુડવર્થ અને માર્કવિસ. શું કહે છે વુડવર્થ અને માર્કવિસ? આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે. આગળ જોઈએ, પ્રેરણા નહીં તો વર્તન નહીં.
પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વાત ગેરેટે કરી છે. શું કહે છે ગેરેટ? પ્રેરણા નહીં તો વર્તન નહીં. ઈરન શબ્દનો કોણે ઉપયોગ કર્યો હતો? તો ઈરન શબ્દનો વુડવર્થે ઈરન શબ્દનો ઉપયોગ કર્યો હતો. પ્રેરણા એ સીટી મોર્ગને કેવી ગણે છે? પ્રેરણાને સીટી મોર્ગન ચક્રીય ગણે છે. તો આ ચક્રીય જે પ્રેરણા છે એ સીટી મોર્ગન દ્વારા આપવામાં આવેલી છે. કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે? સાહજિક એટલે કોના મતે? તો મેકડુગલના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ એ સાહજિક છે. પ્રેરણાને ચક્રીય કોણ ગણે છે? મોર્ગન છે એ પ્રેરણાને ચક્રીય ગણે છે. બરાબર, જે રીતે આપણે અહીંયા જોઈએ સીટી મોર્ગન પ્રેરણાને કેવી છે? ચક્રીય ગણાવી છે. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી? તો વુડવર્થ અને માર્કવિસ. રિપીટ થયું છે મિત્રો. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા કે જે આપણે અહીંયા જોઈ ગયા. વુડવર્થ અને માર્કવિસ દ્વારા આપવામાં આવ્યું છે. આવેગનો દ્વિઘટીય સિદ્ધાંત કોણે આપ્યો? દ્વિઘટીય સિદ્ધાંત આવેગનો સાક્ટર અને સિંગર. તો સાક્ટર અને સિંગર દ્વારા આવેગનો દ્વિઘટીય સિદ્ધાંત આપવામાં આવ્યો છે. હવે જોઈએ મિત્રો આગળ. મિત્રો આ પછીનો બીજો એક લેક્ચર વિડીયો હશે, અથવા તો હું આ રીતે જ કાગળ પર લખીને તમને બતાવીશ કે જે મોટા ભાગે મનોવિજ્ઞાનના ટોટલી ક્વેશ્ચન્સ જે વિકલ્પો છે, શોર્ટ ક્વેશ્ચન છે, આમાં કવર થઈ જશે. એટલે કોઈ બી એક્ઝામમાં હોય તો મોટા ભાગે જે પૂછતા હોય તો બધા આમાંથી કવર થઈ જશે. તમારે અલગ રીતે કરવાની જરૂર નહીં પડે. હવે જોઈએ આગળ ચેતના વિશે. તો પહેલાં જોઈએ તો 1879ની અંદર જર્મનીમાં આપણે આગળ જોયું કે લિપ્ઝિગ યુનિવર્સિટીમાં વિલિયમ વુન્ડ દ્વારા જે સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપવામાં આવી ત્યારે મનોવિજ્ઞાન એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. બરાબર, બીજું કોઈ વિજ્ઞાન વિશે માહિતી નથી. ત્યારબાદ જોઈએ મિત્રો મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંતર નિષેધ કોને કર્યો? તો એ નિષેધ કર્યો છે વિલિયમ જેમ્સ મેબી. વિલિયમ જેમ્સ મનોવિજ્ઞાનમાં ચેતનાને અભ્યાસ વિષય તરીકે સદંતર નિષેધ કર્યો છે. આગળ જોઈએ ASC, એનું ફૂલ ફોર્મ થાય છે અલ્ટરેડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોને કર્યો? તો આર્નોલ્ડ લુડવિંગ. મિત્રો આર્નોલ્ડ લુડવિંગે ASC મતલબ કે અલ્ટરેડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ શબ્દનો ઉપયોગ કર્યો. સ્વપ્ન નિંદ્રાનો કયો તબક્કો છે? REM મતલબ રેપિડ આઈ મોમેન્ટ. એટલે REM એ સ્વપ્ન નિંદ્રાનો તબક્કો છે કે સ્વપ્ન આવતું હોય નિંદ્રાની અંદર. મગજનું ડાબું ગોળાર્ધ વિશેષ સક્રિય હોય ત્યારે કયા તરંગો જોવા મળે છે? બીટા. મિત્રો બીટા તરંગો મગજના ડાબું મગજનું ગોળાર્ધ સક્રિય હોય ત્યારે જોવા મળે છે. નિંદ્રા ભ્રમણ નિંદ્રાના કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? તો નિંદ્રાનો તબક્કો છે N3. જ્યારે N3 નિંદ્રાનો તબક્કો ચાલતો હોય ત્યારે વ્યક્તિ નિંદ્રામાં ભ્રમણ કરતો એટલે કે ચાલતો હોય છે. ભાંગ અથવા ISD એ કેવા પ્રકારનું ઔષધ છે? તો ચિત્તભ્રામક ઔષધ કયું છે? ભાંગ અથવા તો ISD. એમ્ફેટેમાઇન્સ અથવા કોકેન કેવા પ્રકારનું ઔષધ છે? ઉત્તેજક. મિત્રો ઉત્તેજક ઔષધ કયું છે? એમ્ફેટેમાઇન અથવા કોકેન. મધ એટલે કે દારૂ, હિરોઈન જે અફીન કહેવાય છે કે જે મોર્ફિનમાંથી બને છે, એ કેવા પ્રકારનું ઔષધ છે? ખિન્નતા પ્રેરક. મિત્રો પૂછાય ખિન્નતા પ્રેરક ઔષધ કયું છે? તો દારૂ, હિરોઈન એટલે કે અફીન જે મોર્ફિનમાંથી બને છે. અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો છે? કારક શરીર. મિત્રો કારક શરીરની અંદર અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કારક શરીરમાં સંગ્રહ થયેલો છે. ભાવાતીય ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી. મિત્રો મહર્ષિ મહેશ યોગી છે એ ભાવાતીય ધ્યાનના પ્રણેતા છે. ઓકે મિત્રો, ક્વિક રિવિઝન કરી લઈએ. જોઈએ 1879ની અંદર જર્મન શહેરમાં લિપ્ઝિગ યુનિવર્સિટીમાં વિલિયમ વોન્ડ્સ જે એમને સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી હતી. એ વખતે એમને મનોવિજ્ઞાનના આધુનિક પિતા તરીકે ઓળખવામાં આવ્યા.
કે એ વખતે જે મનોવિજ્ઞાન હતું એ સ્વતંત્ર વિજ્ઞાન તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંતર નિષેધ વિલિયમ જેમ્સે કર્યો છે. ASD મતલબ અલ્ટરેટ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ આર્નોલ્ડ લુડવિગે કર્યો છે. સ્વપ્ન નિંદ્રાનો REM તબક્કો રેપિડ આઈ મોમેન્ટ કે જેની અંદર આંખોની કીકી જે છે હલનચલન પામતી હોય, બંધ આંખોની કીકી, એ વખતે કહી શકાય કે વ્યક્તિ સ્વપ્ન જોઈ રહ્યું છે. મગજનું ડાબું ગોળાર્ધ વિશેષ સક્રિય હોય ત્યારે એ વખતે મગજના બીટા તરંગો સક્રિય હોય છે. નિંદ્રા ભ્રમણ નિંદ્રાના કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? તો N3 નિંદ્રા ચાલતી હોય ત્યારે નિંદ્રા ભ્રમણ એટલે કે વ્યક્તિ નિંદ્રામાં ચાલતો હોય છે. ભાંગ અથવા ISD એ ચિત્તભ્રામક ઔષધ છે. એમ્ફેટેમાઇન્સ અથવા કોકેન એ ઉત્તેજક ઔષધ છે. દારૂ જે છે અને હિરોઈન એટલે કે અફીણ જે છે એ ખિન્નતા પ્રેરક ઔષધ છે. અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કારક શરીરમાં સંગ્રહ થયેલો જોવા મળે છે. ભાવાતીય ધ્યાનના પ્રણેતા મહર્ષિ મહેશ યોગી છે. આગળ જોઈએ મિત્રો, ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે? 4 માર્ગો પ્રચલિત છે: ધ્યાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ અને રાજયોગ. ઓકે મિત્રો, આ 4 યોગ જે છે એમાં છે પહેલો છે જ્ઞાન યોગ છે, બીજો છે ભક્તિ યોગ છે, ત્રીજો છે કર્મયોગ અને ચોથો રાજયોગ છે. આ 4 યોગ જે છે એ ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટેના મુખ્ય માર્ગો પ્રચલિત છે. હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે? તો મિત્રો 2 તત્વોનું બનેલું છે, શરીર અને આત્મા. તો આ શરીર અને આત્મા આ 2 તત્વો એ હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વના મુખ્ય બનેલા તત્વો છે કે જેથી માનવ શરીર આખું વ્યક્તિત્વ આખું બને છે. શરીર એકલું નહીં, આત્મા બી જોડાય છે ત્યારે માનવનું વ્યક્તિત્વ બને છે. હિન્દુ ચિંતન અનુસાર વ્યક્તિત્વનો જડાંશ અને શરીર કહે છે તે પણ 3 પ્રકારના છે. કયા છે? તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. ઓકે મિત્રો, આ જે 3 પ્રકાર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જે છે એ હિન્દુ ચિંતા અનુસાર વ્યક્તિત્વનો જડાંશ કહે છે શરીર. આ 3 ભાગમાંથી બનેલું છે, અલગ અલગ પ્રકાર પડે છે. ઓકે મિત્રો, ક્વિક રિવિઝન કરી લઈએ. ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે મુખ્યના 4 માર્ગો છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ અને રાજયોગ. આ મુખ્ય 2 જે તત્વો છે શરીર અને આત્મા એ માનવ વ્યક્તિત્વ માટે મુખ્ય તત્વો બનેલા છે. હિન્દુ ચિંતન અનુસાર વ્યક્તિત્વનો જડાંશ જેને શરીર કહે છે તે 3 પ્રકાર પડે છે: એ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. મિત્રો, આ જે માહિતી છે વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ સાથે પહોંચાડો. હું નેક્સ્ટ બીજો વિડીયો બનાવીશ જેની અંદર જે બાકી રહી ગયેલું છે એ મોટાભાગે બધું કવર થઈ જશે. થેન્ક યુ.